આટલો બધો રુદન ના કરું અને સુખેથી સાસરે સીધાઓ મારા બાળ આપ સાસરે જતા આપ આપના પિતાશ્રીને મળતા જાઓ. અરે બેટા સુગુણા, અરે બેટા રુદન ન કરો ને સાસરે સીધાઓ મારા બાળ.
વેરા સગડા પોતાનો કરને સાસે સિરાવ મારા બાળ જાંગતાર સૂર્યતાર જાંગતાર બાદુરી એક દીકરો તો સો આસુડા પાડી રહ્યો અરે સાલ થાવ બડિયારો સાલ થાવ કારણ કે નાન મોટી દીકરી ઉસેરી મોટી કરી હોય એક દિવસના સમય પારકા ઘરે મોકલી પડી છે એટલે ભલભલાની માવક આંસુ આઈલા છે માટે સાલ થાવ માટે જમવાનું ત્યાર છે સાલ તમારી બાદ વિદાય લે અરે અજમલ તારે પુત્ર કેટલા અરે પ્રજારો મારે શહેર માટેની ખોટ છે મારે રાજકુમાર એકે દીકરી હા જય ગાંધીયાના ગઢ કોટિયા કમાતા તાળા દેવા હલો બેટા મોટો અફસોસ સગણવાની સામે જોયો છો મારો બગડે નો થાંતો થા હટેલા રાજા ડબેલી ધોને જીવનમાં દેવા દવરે ગાડી વાણી હાથ તોડી જીવનમાં હું દવાનો હટેલા રાજા ડબેલી ધોને જીવનમાં અરે સ્વામીનાથ તમે બની જશો તો આપણું પોકરણગઢનું રાજ કોણ સંભાળે છે માટે આપણા પોકરણગઢનું રાજ કોઈ સારા માણસને સોંપતા જાઓ બસ દી તમારી કેવી વાત સત્ય છે એ આજે માતાના મુંગટ સાદી કામને
સિંહો ની તલવાર રાજમાં બોલું રે ભાઈ કેવો બોલે હા બોલે
કે મારો ભાઈનો દીકરો સભાલા મને મળવા માંગી રહ્યો છે તો એના રાસુ પડ્યું સભાલા અર્ચન ગળા લગાડીને કસુબા બનાવો અરે લગાઈ દી કસુબા બનાય અરે બનાઈ નાખું બીજું કાઈ નહીં તો બોલે હું કીધું કે બધી તૈયારી હાલે છે ઓલી એવસી કામ મૂકી છે તો કોઠા પડે છે ને હાલ બનાઈ નાખું લામ ભાઈ ગયો બસ બોલો આગો રાખજે બોલો આગો રાખજે હું છે ઓનો હું એવસી લો ઉડે છે અને કઠણ આવી હાલ લાગે બાપુ આપણો ખાવાનો છે ઠીક લો હવે આમ તો કે હવે આઈન પુણ્ય તો બાકી બાપુ બની જો આમ જો એક વાર જો તારા બાપુ એના લાગે બાપુ તમે બહુ ઝપટ કરો મારો આયો બની જો ઠોકો ઠોકો બની જો બાપુ આ ઘટે ને એવો વધારે ખાય સમજો બાપુ ચડી જાવ ઓડી નાખો તને ખબર તો છે મારે કસુંબો પીવાની આદત નથી માટે તાણ શા માટે કરી રહ્યો છો સવાલા અરે ઘરે જો હે કસુંબની આને જોડે તારા પ્રધાનના સુગંધ છે અરે નહીં સવાલા તે સમ શું લેવા આવ્યો મારો પ્રધાન તમારા રાજની લગામ છે માટે એના સમને ખાતર અને તારા માનને ખાતર આ એક અંજળી લઈ લેશું સવાલા હા સવાલા તારા માનને ખાતર મેં એક અંજળી લઈ લીધી છે સવાલા અરે તબર બીજી અંજળી પણ લઈ અરે તું વારંવાર તાણ કરમાં શા માટે તાણ કરી રહ્યો છે સવાલા મને કસુંબો લેવાની આદત નથી અરે હા સવાલા અત્યારે બોલવાનું કારણ તો વાત તો કહે મને સવાલા હા ભરોસી વાત તો કહો તને પેલા તું મને વચન આય કિસી તને વાત કહું અરે સવાલા ભાઈ ભાઈમાં વચન ન હોય સવાલા નહીં ભરોસી પેલા મારા પેલા જમના હાથનું વચન જોઈ કિસી તને વાત કહું લે આ સવાલા મારો કોલ છે હા ભરોસી પણ તારા તો દીકરી ઉંમર થઈ ગઈ મારા ભત્રીજો ઉંમર થઈ ગયો છે તારી વાત કોઈ સત્ય છે સવાલા તે આપણે ભાઈ ભાઈ અત્યારે બેનીમાં અફસોસ સવાલા અફસોસ કારણ કે આ વાત થોડા સમય પહેલા કરી હોત ને તો મારી દીકરીનો હાથ તારા ભત્રીજા વેરે જરૂર આપે મેં વચન આપી શકું છું ને મારી દીકરીનું વેસવાળ કરી દીધું છે સવાલા તો પછી વેસવાળ છોડે કે મારા ભત્રીજા સાથે વિશ્વાસ છે અરે રસપૂતા પ્રાણ ગયા છે પણ વચન ન જાય માટે માનને ખાતર માથું યોજા બાકી વેસવાળ નહીં તૂટે સવાલા તો પછી એનો નથી તૈયાર થઈ જા અરે તૈયાર છે સવાલા તારો પ્રધાનજી શિવનું મંદિર છે હે આપણે જગ્યાએ શિવનું મંદિર છે અહીં તો જોયું પેલે શ્રીરામ કીધેલો છે તે ના શું કામ છે એની દીકરીને તો મૂકેલો એવું કામ ન કરે બાપુ તોને હે દીકરીને મૂકેલો છે એમ અને તમને બાઈકો ખબર છે ના ગયા હા ખબર હા વાહ હા બાપુ કે તારે છે હું ઈકે દો ન્યા હું લેવા જા હું ના જાઉં છું ને લૂંટવા હું લેવા બસ ન્યા હું કે તાર બાપા હુકમ છે બાપુ આને લઈ લેવું પછી ચાલો
તું હોશિયાર થઈ જા તો હોશિયાર થઈ જા. થોડા તારા બાપ ના છે તારા બાપ ના થોડા અમારા બાપ ના એટલે ઘર પે લેવા આયા ખબર બતાવું છું તારો બાપ સભાને કહી દે છે ઘેરો સિયા સુડિયા નથી મેરી આવી સારી મેં તારે માં બાબુ બીજા બાબુ આયા